છે શિવાની મોડ અને તમે સાંભળી રહ્યા છો શક્ય ભાઈબંધ. તો કહેવામાં તો એવું છે ને કે પ્યાર, મોહબ્બત, ઇશ્ક, લવ આ બધામાં લોકો ગાંડા થઈ જતા હોય છે નહીં. આઈ મીન એટલે જ તો કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. પણ મને શું લાગે છે ખબર છે કે પ્રેમમાં લોકો નોર્મલ જ હોય છે, પણ એના પછી દિલ તૂટે ને, આઈ મીન બ્રેકઅપ થાય ને, ત્યારે લોકો ગાંડા થઈ જતા હોય છે, હે ને. એન્ડ જસ્ટ થિંક અબાઉટ ઇટ કે જે લોકો પ્રેમથી દૂર ભાગતા હોય છે, કે જે લોકો એવું કહેતા હોય છે કે મારે રિલેશનશિપમાં પડવું જ નથી, એ લોકો પણ ખરેખર તો પ્રેમથી નહીં, બ્રેકઅપથી દૂર ભાગતા હોય છે. એમને ડર બ્રેકઅપનો લાગતો હોય છે, દિલ તૂટવાનો લાગતો હોય છે કે બોસ બધું જ સહન થશે પણ દિલ તૂટવું એ સહન નહીં થાય. એન્ડ એટલે જ રિલેશનશિપમાં આવતા જ નથી કે ભાઈ રિલેશનશિપમાં આવીએ તો બ્રેકઅપનો ડર રહે ને. સ્માર્ટ મૂવ. You know what? It's nearly impossible. દિલ તૂટવું એટલી સામાન્ય ઘટના છે, એટલી નોર્મલ ઘટના છે કે આ દુનિયામાં ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ હશે કે જેનું દિલ નહીં તૂટ્યું હોય. આઈ મીન લુક એટ અવર મૂવીઝ. દુનિયાના દરેક ખૂણે, દરેક દેશમાં, દરેક લેંગ્વેજમાં રોમેન્ટિક મૂવીઝ બને છે અને દરેકમાં સેમ સ્ટોરી છે. હીરો હિરોઈન બંને મળ્યા, બંનેને એકબીજા સાથે પ્રેમ થયો અને પછી કોઈ કારણથી બ્રેકઅપ થયું. હવે મૂવીઝમાં એ લોકો છે ને બ્રેકઅપ વાળી ઘટના એક્સેપ્ટ નથી કરતા, મતલબ હીરો હિરોઈન, અને યા તો ત્યાં મૂવી એન્ડ થઈ જાય, સ્ટોરી એન્ડ થઈ જાય, અથવા તો પછી એમના બ્રેકઅપ વાળો જે આખો ફેઝ હોય, મૂવિંગ ઓન વાળો જે આખો ફેઝ હોય એ ફાસ્ટ ફોરવર્ડમાં જતો રહે એન્ડ ડાયરેક્ટ હેપી એન્ડિંગ આવી જાય. પણ આપણી લાઈફમાં, રિયલ લાઈફમાં ના તો બ્રેકઅપ પર આપણી સ્ટોરી એન્ડ થાય છે અને ના તો આપણે આખો મૂવિંગ ઓન વાળો ફેઝ ફાસ્ટ ફોરવર્ડમાં ભગાવી શકીએ છીએ. આપણી જિંદગી તો જેમ ચાલતી હોય એમ જ ચાલે. સો વી હેવ ટુ લર્ન હાઉ ટુ મૂવ ઓન, રાઈટ? હવે આ મૂવિંગ ઓન વાળી ઘટના છે ને એ યુનિવર્સલ ઇશ્યુ છે. તમને એવું લાગતું હોય કે યાર મેં જેટલો પ્રેમ કર્યો છે ને એટલો તો કોઈએ કર્યો જ નથી, મારા દિલના ટુકડે ટુકડા થઈ ગયા છે ને હું કોઈને મારું દર્દ નહીં સમજાવી શકું કારણ કે કોઈ સમજશે જ નહીં. લેટ મી ટેલ યુ વન થિંગ, યુ આર નોટ સ્પેશિયલ. બધાને આવું જ થતું હોય, બધાને એવું જ લાગતું હોય કે મેં સૌથી વધારે પ્રેમ કર્યો છે અને મારી સ્ટોરી સૌથી યુનિક છે. બધાને ઓલમોસ્ટ સેમ જ પેઇન થતું હોય. આઈ નો મેં અત્યારે તમારી ફેન્ટેસી કે યાર મારી લવ સ્ટોરી ઉપરથી મૂવી બને ને તો આમ એકદમ હિટ થઈ જાય, બિકોઝ કેટલો ડ્રામા છે, કેટલો ઇમોશન છે, કેટલી સેડ સ્ટોરી છે અને આખું આમ ચૂર ચૂર કરી નાખી છે. બટ બિલીવ મી, ધેટ ઇઝ ધ કમ્ફર્ટિંગ પાર્ટ. આઈ મીન લોકો સદીઓથી પ્રેમ કરતા આવ્યા છે, દિલ તોડાવતા આવ્યા છે અને મૂવ ઓન થતા રહ્યા છે. સેમ સ્ટોરી, સેમ પેટર્ન. ધેટ્સ વાય વી હેવ ઇનફ ડેટા ટુ એનાલાઇઝ આખી જ ઘટનાને ફૂલ્લી એનાલાઇઝ કરીને એને આપણા બેનિફિટમાં કેવી રીતે યુઝ કરવી ને એ જોવાનું છે. સો લેટ્સ અન્ડરસ્ટેન્ડ લવ. દિલની વાતોને દિમાગથી ડીકોડ કરીએ. સો આમ તો આપણા માઇન્ડમાં છે ને આમ ઘણા બધા કેમિકલ લોચા ચાલતા જ રહેતા હોય છે, તો આપણે ઘણું બધું ફીલ કરતા રહેતા હોઈએ છીએ. બટ અત્યારે આપણે લવ, બ્રેકઅપ અને મૂવિંગ ઓનની પ્રોસેસમાં જે કેમિકલ્સ યુઝ થાય છે એની વાત કરીએ તો ડોપામાઇન, ઓક્સિટોસિન એન્ડ સેરોટોનિન એ આપણા હેપીનેસ, ફીલ ગુડ હોર્મોન્સ છે. ઓકે, હવે ડોપામાઇન છે ને એ ત્યારે રિલીઝ થાય જ્યારે આપણે કંઈ કામ, આપણું ગમતું કામ કરીએ. ઇટ્સ અ રિવોર્ડ કેમિકલ. એટલે જ જ્યારે તમે રિલેશનશિપના એકદમ સ્ટાર્ટિંગ ફેઝમાં હો ને ત્યારે ડોપામાઇન રિલીઝ થતું હોય કે તમને એવું થાય કે ક્યારે હું આની બધી વાતો જાણી લઉં, ક્યારે હું આના માટે કંઈક નવું કરી દઉં અને ક્યારે હું એને મળી લઉં. આમ ચાલ્યા જ કરે, સતત બેચેની અનુભવાય. સેરોટોનિન છે એ આપણા ઇમોશન્સને બેલેન્સ આઉટ કરે છે, સ્ટેબલ કરે છે. જ્યારે તમે રિલેશનશિપના ફર્સ્ટ સ્ટેજમાંથી થોડા આગળ વધો ને, થોડું જાણી લીધું હોય ત્યારે સેરોટોનિનનું લેવલ વધે અને એ વખતે તમને થોડું શાંત લાગે, થોડું આમ બેલેન્સ આઉટ થાય, થોડું તમે તમારા પાર્ટનરને વધારે સારી રીતે ઓળખો એને સમય આપો અને થોડું જે પેલા એકદમ સ્ટાર્ટિંગવાળા ગલગલિયા હોય ને એ ઓછા થઈ જાય. હવે થર્ડ કેમિકલ છે દેટ ઇઝ ઓક્સિટોસિન. એ ત્યારે પ્રોડ્યુસ થાય જ્યારે તમે તમારા પાર્ટનર સાથે બોન્ડિંગ કરવા લાગો, જ્યારે તમે તમારા પાર્ટનરને વધારે સમજવા લાગો અને ઇમોશનલ બોન્ડિંગ થાય ત્યારે
ઓક્સિટોસિન રિલીઝ થાય, એને લવ હોર્મોન પણ કહેવાય છે. એન્ડ બીકોઝ ઓફ ધેટ તમને આમ અટેચમેન્ટ ફીલ થાય, તમને તમારા પાર્ટનરની આસપાસ કમ્ફર્ટેબલ ફીલ થાય, એકદમ સેફ ફીલ થાય. એન્ડ દેટ ઇઝ વાય જ્યારે તમે આમ મસ્ત રિલેશનશિપમાં હો ને ત્યારે આ ત્રણેય કેમિકલ્સ એટલે ડોપામાઇન, સેરેટોનિન એન્ડ ઓક્સિટોસિન આ ત્રણેયનું આમ કોકટેલ દિમાગમાં રોજ પ્રોડ્યુસ થતું હોય. એટલે આમ ત્યાં આમ મજા એવી પાર્ટી ચાલતી હોય. એન્ડ ધેન ધેર ઇઝ બ્રેકઅપ. હવે બ્રેકઅપ થયું હોય એટલે હેપીનેસ હોર્મોન્સ કે ફીલ ગુડ હોર્મોન્સ તો રિલીઝ નહીં જ થાય, બટ ઓબ્વિયસ વાત છે. એટલે હેપીનેસ હોર્મોન્સની ઉણપ ચાલતી હોય, જેની અત્યાર સુધી આપણા બોડીને આપણા માઇન્ડને આમ ટેવ પડી ગઈ હોય, એની ઉણપ ચાલતી હોય અને સામે સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ થાય. હવે સ્ટ્રેસ હોર્મોન્સ છે ને એ ખરેખરમાં આપણા બોડીનું ડિફેન્સ મિકેનિઝમ છે. તો જ્યારે આપણને એવું લાગે કે આપણે ડેન્જરમાં છીએ, ખતરામાં છીએ, એટલે સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ થાય. કારણ કે આપણું માઇન્ડ આપણા બોડીને છે ને ફાઇટ ઓર ફ્લાઇટ મોડમાં મૂકી દે. એટલે એવું કે કાં તો લડી લો કાં તો ભાગી જાઓ ત્યાંથી. હવે લડવામાં અને ભાગવામાં બંનેમાં સખત એનર્જીની જરૂર પડે, જે સ્ટ્રેસ હોર્મોન્સથી આવે. સ્ટ્રેસ હોર્મોન્સનું કામ જ એ છે કે તમારા બોડીને એકદમ પમ્પઅપ કરી દે, બહુ બધી એનર્જી આવી જાય. બ્રેકઅપ વખતે ના આપણે લડવાનું હોય છે અને ના તો ત્યાંથી ભાગવાનું હોય છે. આટલી બધી એનર્જી આવી ગઈ હોય તો એનું કરવાનું શું? કંઈ જ ના થાય. એટલે જ ફિઝિકલ પેઇન થાય. જ્યારે લોકો એમ કહેતા હોય છે ને કે મને બ્રેકઅપ વખતે બહુ જ દુઃખ થયું હતું, ખરેખર પેઇન થતું હતું, આમ દુખતું હતું, દિલમાં દુખતું હતું, ત્યારે ઇટ્સ ટ્રુ, ઇટ્સ લિટરલી ટ્રુ. એમને ખરેખરમાં દુખતું હોઈ શકે. ઇટ્સ નોટ જસ્ટ ડ્રામા. એન્ડ એટલે જ ઘણી બધી વખત લોકો રડતા હોય છે, જોરથી રડતા હોય છે, તોડફોડ કરી નાખતા હોય છે, બૂમ બરાડા પાડતા હોય છે. દેટ ઇઝ ઓલ્સો નોર્મલ. આઈ એમ નોટ સજેસ્ટિંગ કે આવું કરવું જોઈએ, પણ દેટ ઇઝ એકચ્યુઅલી નોર્મલ. તો કદાચ ક્યારેક ભૂતકાળમાં તમે એવું કર્યું હોય અથવા તમારી આસપાસ કોઈ ફ્રેન્ડ્સ હોય એમણે ક્યારેક આવું કર્યું હોય વર્તન, તો ડોન્ટ કોલ ધેમ ક્રેઝી બીકોઝ ઓફ દેટ વન ઇન્સિડન્ટ. બીકોઝ એ વખતે જેના બોડીમાં એટલી બધી એનર્જી હોય કે એને ક્યાંક નીકાળવી હોય, જરૂરી હોય. સો દેટ ઇઝ પરફેક્ટલી નોર્મલ. નાઉ મૂવિંગ ઓન. કોઈ પણ લોસમાંથી મૂવ ઓન થવાના મેઇનલી 4 સ્ટેજ છે: ડિનાયલ, એંગર, બાર્ગેનિંગ એન્ડ ડિપ્રેશન એન્ડ એક્સેપ્ટન્સ. એટલે ડિપ્રેશન એક્સેપ્ટન્સ સેમ સ્ટેજ છે, એટલે 4 સ્ટેજ છે. ઓકે. ડિનાયલ એટલે આપણને છે ને સૌથી પહેલાં એવું લાગે કે બ્રેકઅપ થયું નથી, આ તો શું રેગ્યુલર વાળો ઝઘડો છે, આ જો આવી જશે. નહીં આવે, પાછું નથી આવતું. એન્ડ જ્યારે પાછો નહીં આવે ત્યારે તમે સેકન્ડ સ્ટેજ પર જશો, દેટ ઇઝ એંગર. ગુસ્સો આવે તમને કે યાર એ મારી સાથે આવું કરી જ કેવી રીતે શકે, મેં કેટલું બધું કર્યું છે એના માટે યાર, મતલબ આ શું સમજે છે શું એની જાતને? નો, હું એની લાઈફ બરબાદ કરી નાખીશ. ઓકે, હોલ્ડ ધીસ થોટ. બટ ગુસ્સામાં, ભાવનાઓમાં વહી જઈને કોઈ એવું પગલું ના ભરતા કે જેનાથી તમારે લોંગ ટર્મ પસ્તાવવું પડે. પરમાનન્ટ ડેમેજ નહીં કરવાનું ને, થોડું ટેમ્પરરી ચાલે, મતલબ ગાળો આપી દેવાની અથવા એના પિક્સ ડિલીટ કરી દેવાના, પણ પરમાનન્ટ ડેમેજ થાય ને એવું કંઈ જ કામ નહીં કરતા. ઓકે. નાઉ થર્ડ સ્ટેજ આવશે, દેટ ઇઝ બાર્ગેનિંગ. જ્યારે તમને એવું લાગે કે હું થોડું ચેન્જ કરીશ ને, કે જે ઝઘડો થયો તો એમાં થોડું આટલું જવા દઈશ ને તો ચાલશે. મતલબ અમારું રિલેશનશિપ તો બહુ જ સરસ હતું યાર, આટલું સરસ રિલેશનશિપ, આટલી નાની વાત માટે થોડું જવા દેવાય ને, એવું બધું થશે તમને. આ સ્ટેજમાં તમારે સૌથી વધારે જરૂર છે તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીની, અને એમાં પણ એ ફ્રેન્ડ્સની, એવા લોકોની કે જે એકદમ છે ને સપોર્ટમાં હોય તમારા બ્રેકઅપના, જેમને એવું હોય કે હા તમારું બ્રેકઅપ થવું જ જોઈએ અને એમની પાસે પૂરતા કારણો હોય એના માટે. સો આ એ સ્ટેજ છે જ્યારે તમને આમ સખત જ ઈચ્છા થશે કે પાછા જઈએ એક્સની સાથે, રિયુનાઇટ થઈ જઈએ એન્ડ હેપીલી એવર આફ્ટર થઈ જશે. બટ રિમેમ્બર, બ્રેકઅપ કરવાના તમારા કારણો કંઈ જ ચેન્જ નહીં થયું હોય, કંઈ જ ચેન્જ ના જ થાય.
એટલે જો તમે એ કંઈ જ ચેન્જ નથી થયું એ એક્સેપ્ટ કર્યા વગર ખાલી આમ કોમ્પ્રોમાઇઝ કરીને ફરી રિલેશનશિપમાં આવ્યા ને, જેના બહુ જ વધારે ચાન્સીસ છે, એટલે એવું ના કરવું જોઈએ. પણ જો તમે કોમ્પ્રોમાઇઝ કરીને રિલેશનશિપમાં આવ્યા ને, તો આફ્ટર અ પોઈન્ટ લાઈક 1-2 મહિનામાં ફરીથી એના એ જ ઝઘડા થશે અને ફરીથી તમે આ જ પ્રોસેસમાંથી પાસ થતા હશો. સો થિંક અબાઉટ ધીસ થિંગ, ઓકે? અને કન્સલ્ટ યોર ફ્રેન્ડ્સ. નાઉ 4th સ્ટેજ, દેટ ઇઝ ડિપ્રેશન એન્ડ એક્સેપ્ટન્સ. એટલે તમે આમ ધીરે ધીરે હવે એવું એક્સેપ્ટ કરી લીધું છે કે હવે ફરીથી પેચઅપ નથી જ થવાનું, આ બ્રેકઅપ જ છે એન્ડ વી હેવ ટુ મૂવ ઓન. દેટ ઇઝ અ ગુડ થિંગ. પણ બિકોઝ ઓફ ધીસ એક્સેપ્ટન્સ તમે એ સ્ટેજમાં આવી જાઓ કે જ્યારે તમને એવું લાગે કે દુનિયા વ્યર્થ છે, કંઈ કરવું જ ના જોઈએ, મજા આવી જ ના રહી હોય, કશામાં એકલા રહેવું હોય, કંઈ ખાવું પીવું ના હોય. This stage, the most important thing to remember, and actually always you have to remember this, કે this is ending of one chapter, not the story. હવે રિલેશનશિપમાં હોઈએ ત્યારે જે કોકટેલ પાર્ટી ચાલતી હતી દિમાગમાં, એ કદાચ ના મળે મૂવિંગ ઓન વાળા ફેઝમાં, પણ એનો મતલબ એવો થોડો છે કે આપણે સિંગલ શોટ્સ ના મારી શકીએ. એટલે ખરેખર પીવાની વાત નથી કરતી, બટ ડોપામાઇન છે, સેરેટોનિન છે કે ઓક્સિટોસિન છે, અને આપણે સિંગલ અલગ તો પ્રોડ્યુસ કરી જ શકીએ છીએ ને. ડોપામાઇન છે એ રિવોર્ડ કેમિકલ છે, એ ત્યારે મળશે જ્યારે તમે કોઈ કામ કમ્પ્લીટ કરશો, તમારા ટાસ્ક, તમારા ગોલ્સ કમ્પ્લીટ કરશો. સો ડુ વન થિંગ, રોજનું કંઈક ટાસ્ક કમ્પ્લીટ કરો. ધીસ ઇઝ યોર ચાન્સ ટુ ગ્રો બેબી. એટલે જે પણ તમારા આમ સપનાઓ હોય ને નાના રિલેશનશિપમાં, જે તમે કુરબાન કરી દીધા હોય કે ભાઈ નથી મળતો ટાઈમ એટલા માટે જવા દઈએ, તો ડાન્સ ક્લાસમાં જવાની ઈચ્છા હોય, અથવા મ્યુઝિક ક્લાસમાં જવાની ઈચ્છા હોય, રોજ યોગા કરવાની ઈચ્છા હોય, એક્સરસાઇઝ કરવાની ઈચ્છા હોય, સ્ટાર્ટ ધીસ થિંગ્સ એન્ડ યુ વિલ ફીલ મજા પડી ગઈ. સેકન્ડ ઇઝ સેરેટોનિન. તો સેરેટોનિન માટે તમે મ્યુઝિક સાંભળી શકો, બહાર ફરવા જઈ શકો, સનલાઇટનું એક્સપોઝર રહેશે તો સેરેટોનિન તમને મળતું રહેશે. મેડિટેશન કરી શકો, જેનાથી તમારા ઇમોશન્સ છે ને બધા બેલેન્સ આઉટ થશે, મજા આવશે, કામ ફીલ થશે, સુકૂન મળશે. એન્ડ દેન દેટ ઇઝ ઓક્સિટોસિન. હવે ઓક્સિટોસિનનું તો કેવું છે કે કનેક્શન થવું જોઈએ, ઓકે? તો તમે ફ્રેન્ડ્સ સાથે વાત કરો, ફેમિલી સાથે વાત કરો, જેની સાથે આમ ઘણા ટાઈમથી વાત નથી કરી, બિકોઝ તમે ટોટલ ઇન્વેસ્ટેડ હતા રિલેશનશિપમાં, એક પર્સન સાથેની રિલેશનશિપમાં, રાઈટ? તો જેટલા લોકો સાથે કનેક્શન છૂટી ગયું હોય બધા સાથે રિબિલ્ડ કરો તમારું કનેક્શન. યુ વિલ ફીલ કે વાવ, મતલબ કેટલું બધું છૂટી રહ્યું હતું મારાથી, મજા જ પડી જશે. ઇવન સ્ટ્રેન્જર સાથે તમે વાતો કરી શકો, નવા કનેક્શન્સ બનાવી શકો, નાના બાળકોને રમાડવા જઈ શકો, વૃદ્ધો સાથે વાતો કરી શકો, પેટ્સ રમાડી શકો, ઇવન તમે છે ને વૃક્ષારોપણ પણ કરી શકો. યસ, દેટ ઇઝ ટ્રુ. ફ્લાવર્સને અડવાનું, ફ્લાવર્સને પાણી પીવડાવવાનું, એ બધાથી પણ ઘણું સારું ઓક્સિટોસિન રિલીઝ થતું હોય છે. સો જસ્ટ ટ્રાય ટુ ફાઇન્ડ અ કનેક્શન. I'm sure you will get one. In short, મૂવીઝમાં જે પાર્ટ ફાસ્ટ ફોરવર્ડમાં બતાવે છે ને મૂવિંગ ઓન વાળો, એમાં કરવાનું ખાલી આટલું જ હોય છે કે રોજ ઊભા થઈને એક્સરસાઇઝ કરવાની, કે ભલે મન નથી થતું તો પણ કંઈક ફિઝિકલ એક્ટિવિટી થવી જ જોઈએ. લોકોને મળતા રહો, ભલે મન નથી થતું, કોઈને જ મળવાનું મન નથી થતું તો પણ ફ્રેન્ડ્સને, ફેમિલીને મળતા રહેવું જોઈએ એન્ડ હળતા મળતા રહેવું જોઈએ. એનાથી પણ ઘણું સારું લાગશે. તમારા ઇમોશન્સને સપ્રેઝ નહીં કરો, વહી જવા દો. ઇટ વિલ બી ઓલ રાઇટ. મૂવિંગ ઓન ઇઝ ડિફિકલ્ટ બટ યુ મસ્ટ ડુ ઇટ બિકોઝ ઇટ્સ કોલ્ડ સેલ્ફ લવ. અને મને તો એમ લાગે છે કે જો તમે પોતાની જાતને પૂરતો પ્રેમ કરતા હો ને, તો આ દુનિયામાં ક્યારેય પણ પ્રેમની કમી નથી પડવાની. શું કહેવાય બેન?